શરીરની મર્યાદા આ વસ્ત્ર છે અને આ બોલે એની મર્યાદા દેહરૂપી વસ્ત્ર છે. ગમે તેટલો વસ્ત્ર તમે પહેર્યો હોય તો તમારી દ્રષ્ટિમાં તમારી નગ્નતા ઉઘાડી હોય ને હોય એને વસ્ત્ર આડું આવતું નથી. પણ આ કના માટે છે? આ વિવેકથી મહાપુરુષે કીધેલું છે કે પરમાત્માની સૃષ્ટિમાં આપણે પશુ નથી, આપણે મનુષ્ય છીએ. માટે વિવેક શેર આપણું જીવન હોવું જોઈએ. ફક્ત ગુરુ કરાવો દોડથી ભગવાન આ સમાની આયા, પણ જો વિવેક છોડીને વર્તન કર્યું ને તો કોઈ દાડો ભક્તિ, કોઈ દાડો તમારે રહેવાની વિવેક વડાનું મહાપુરુષે વાડ વડાનું ક્ષેત્ર ભેળાય અને વિવેક વડાનું તમારું જીવન ભેળાઈ જાય. એવું ના સમજી લેતા કે અમે હવે ગુરુ કરાવી લીધા ને અમે તો અમારે તો કોઈ નથી ને. મહાપુરુષે કીધેલું છે તમારા માટે ફિરસ્તા તૈયાર છે. એવું સમજીએ તો આશારામજી ઘણું બોલ્યા, પણ હવે હાલ અહીંયાનો એક નથો કર્મનો સંગાતી હેરવાડા મારે કોઈ નથી. આ વાતને પહેલું ધ્યાનમાં રાખો. માટે પરમાત્માની ભેટ રાખો. તમે શું પૂછો છો મુજને? હું શું કરું છું? મને જો ગમે ત્યાં હરું ફરું છું. ન જાઉં માર્ગે કદાપી. અરે વિચારીને ડગલો ભરું છું. શું પૂછો છો મુજને? હું શું કરું છું? બીક નથી કોઈની આ જગમાં અહીં, એક મારા પ્રભુથી ડરું છું. શું પૂછો છો મુજને? હું શું કરું છું? મને જો ગમે ત્યાં હરું ફરું છું. શું પૂછો છો મુજને? હું શું કરું છું? તમારો માથે ધણી રાખો. મારા માથે મહેતા નરસિંહનો સ્વામી સાંભળો, મારા માથે કીર્તન રહ્યો ગાજી. આ મહાપુરુષે કીધા આપણા માથે આપણો ધણીને કાયમ. આ એક દીકરીઓ છે ને લગ્ન કરીને થાય ને તો કોઈ દાડે માથાથી એટલું ન કહે ને મહાપુરુષે મર્યાદામાં રે. અને મહાપુરુષે કીધું એ મારા ધણી હાથ પકડ્યો છે, પૂરું એમને કરવાનું. અને એ ભારતની સંસ્કૃતિ. એક વખત જોધપુર મહારાજાએ તમામ રાજાઓને જોધપુરની સભામાં ભેગા કર્યા. રાવ રાણા બધા મોટા પાયા પર. અને એ વખત શિરોઈ દરબાર 18 વર્ષની ઉંમર, એમના પિતાશ્રીનો દેશ ઉઠી ગયો. યુવરાજ પદે એમનું રાજ્ય તિલક કરી અને પછી પરથી સમાચાર આવ્યા કે હવે તો તમે આવો. એટલે પછી જવા માટે જોધપુર જવા માટે તૈયાર થયા. એટલે રાજમાતા એમને એટલા બધા કે મહારાજ તમે જાઓ છો બેટા તો તમે મહારાજા પૂછો તો ઓમ કહેજો, આ પૂછો તો ઓમ કહેજો, આ કહી તો ઓમ કહેજો. એમ આખી રાજનીતિ આખી રાત સમજાવી. માતાને એમ કે મારી કુંખી જન્મેલો બાળક હેર ફેર બોલે ને, આપણે પહેલી એ ખબર રાખવાની, બીજી ભક્તિ ને. પણ તમારા બાળક તમારો હેર ફેર ના જોઈ એની પહેલી ખબર રાખવાની. ઠેઠ 4 વાગ્યા બ્રહ્મ મુહૂર્ત થઈ ગયું. રાજકુમારે 2 હાથ જોડીને માતાના ચરણમાં શીશ નમાઈ કે માતા વિધાતાના લેખ કદી ભૂલી જવું, પણ તમે આ મને શિક્ષા આપી એ કોઈ દાડો ભૂલું નહીં. પણ મારી એક વાત સાંભળો કે શું કે તમે જે મને બધું શીખવાડ્યું એ માનું કોઈ ના પૂછે મહારાજા તો પછી મારે શું જવાબ આપવો? પછી માતા એવું કીધું ભગવાન તને પૂછાડે તે કૃષ્ણ કનૈયા લાલ કી જય. ઘોડા પર સવાર થઈને પોતે જોધપુર જોઈ. અને જો દરબાર ભરાયેલો છે અને આ ઉગતા સૂર્ય જેવો તપસ્વી મહાપુરુષ તમારો છે. ગત જન્મ્યાના એના પુણ્યનો પ્રતાપ, શીલવંત મહાપુરુષ, જીતેન્દ્રિય ને બાળ બ્રહ્મચારી માંથી ઉગતો સૂર્ય એટલું તેજ તપે ને મહારાજાએ જોયું ને તો આખી સભામાં પ્રકાશમય થાય એવો રાજકુમાર એ સભાની અંદર પ્રવેશ કર્યો ને જોધપુર મહારાજા ખુશી થઈ ગયા.
આમ નજીક જઈને દરેકને નમસ્કાર તો કરવા પડે ને. અહીંયા આવો તો આ ગુરુ ને સંતને આપણે નમસ્કાર કરવા જઈએ, જેમ જોધપુર મહારાજાને શિરોઈ દરબાર રાજકુંવર જ્યાં નમસ્કાર કરવા જ્યાં આપણે અમારા જમાનામાં રોમ રોમ કરો તો 2 હાથી કરતા. અત્યારે તો એક જ હતો રહ્યો, કોઈને સહજ ને. હવે હું હાથ વળાવના બીજું આવો રામ રામ, આવો રોમ રોમ, આવો રોમ રોમ. એ વખત કહેતા કે પેલા કે આવો રોમ દો, પેલા કે આવો રોમ રોમ. એમ ના કહેતા કે વેવાઈ આવો, વેવાઈ આવો, વેવાઈ એમ નતા કહેતા. આવો રોમ હમ આ ભારતની સંસ્કૃતિ. જયારે મહારાજા ને રામ રામ કરીને 2 હાથ લાંબા કર્યા ને એટલે જોધપુર મહારાજાએ આ 2 હાથે ઓમ કરીને પકડી લીધા. એક હાથમાં આ એક હાથે 2 રાજકુંવરના 2 હાથ પકડી લીધા. બોલો રાજકુંવરને કે તમે શું કરશો હવે? રાજકુંવર હસીને આનંદથી બોલ્યા કે હવે મારે કોઈ કરવાનું ન રહ્યું. કે કેમ? કે આપણી સનાતન ધર્મની સંસ્કૃતિની અંદર વેદ વિધિએ લગ્ન થાય, પુરુષ સ્ત્રીનો એક હાથ પકડે તો આખી જિંદગી નિભાવે, અને તમે તો મારા 2 હાથ પકડ્યા. આ ભારતની પરંપરા છે. ભક્તિ એટલે ખાલી ગાવાની ને હું બ્રહ્મ છું એવું કહેવાનું નહીં, હું આત્મા છું એવું કહેવાનું નહીં. એ તો અમે ચો ના પાડશો. તમે માણસ હોય એવું અમારે ચો કે હું માણસ છું હું કહેવાનું. અમારે ખબર છે કે ભેંસું નથી, ગાયો નથી, પશુ નથી, પંખી નથી. તેમ મહાપુરુષે કીધેલું છે સ્વ તેમ પણ તમારું મર્યાદા મેળમાં તરવાર રાખવાની. ક્યારે ખુલ્લી થાય? રણક્ષેત્રમાં ધોવ તે સિવાય માંથી બહાર કઢાય નહીં. મહાપુરુષે આવી એક સાચી વસ્તુ છે. માટે આજનો પ્રસંગ અમારે ફૂલચંદભાઈ સંત શ્રી અને કૃષ્ણાબા એક સંત માતા, કેટલું મહિમા. પ્રગટ પરમાત્મા સ્વરૂપ, સદગુરુનું સ્વરૂપ આજે એમના દ્વારે પધારી અને આપણા બધાના દર્શન કરાયો. એમને ધન્યવાદ. એમની માતા પિતાને પણ ધન્યવાદ. નિરંત બાપુએ કીધું ને, ધન ધન વંદુ તે કુળ ન જે કુળમાં હરિદાસા, કોટી તીરથ વત તે જનેતા ને જેને પવિત્ર પુત્ર. ભગવાન કહે છે કે મારે તમારું કેટલું ભાગ્ય.